જય શ્રી હરિ વિષ્ણુ જય માં લક્ષ્મી મિત્રો ઘરની સમૃદ્ધિ વધારવા માટે વાસ્તુ ટિપ્સ નંબર 1 રસોડામાં ક્યારે રડવું જોઈએ નહીં તેનાથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે નંબર 2 ઘરમાં બંધ પડેલી ઘડિયાળ ક્યારે ના રાખો તૂટેલા કાચ પણ ઘરની બહાર કરો નંબર 3 જે બાળકોનો અભ્યાસમાં રસ ઓછો હોય તેઓને હંમેશા પૂર્વ દિશા તરફ મુખ કરીને ભણવું જોઈએ આનાથી તેમને લાભ થશે નંબર 4 ઘરના પ્રવેશ દ્વાર પર સિંદૂર લગાવો નંબર 5 પૂજા ઘરના દરવાજાને હંમેશા બે જ દરવાજા રાખવા જોઈએ નંબર 6 ફટકડીને કાળા કપડામાં બાંધીને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવી દેવી જોઈએ પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે તે કોઈને દેખાવી જોઈએ નહીં આનાથી ઘરને ક્યારે પણ નજર લાગતી નથી નંબર 7 દર ગુરુવારે તુલસીના છોડને દૂધ ચઢાવો આર્થિક સ્થિતિમાં તેજીથી વધારો થશે નંબર 8 ઘરમાં પૂજા કરતી સમયે કપૂર અવશ્ય સળગાવો આ નકારાત્મક ઉર્જાને સમાપ્ત કરીને ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે નંબર 9 ક્યારે પણ ઘરના નળને અથવા બાથરૂમ કે કોઈ પણ નળને ટપકતા ન છોડવા જોઈએ નંબર 10 શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો આનાથી શનિ અને મંગળ શુભ પરિણામ આપે છે નંબર 11 ઘરનો મુખ્ય દ્વાર અને રસોડું એકદમ બરાબર સીધો ન હોવું જોઈએ જો આમ કરવું શક્ય ન હોય તો રસોડાના દ્વાર પર પડતો લગાવી શકો છો નંબર 12 સવારે ઘરની મહિલાએ જાગ્યા પછી મુખ્ય પર પાણી રેડવું જોઈએ આનાથી ઘરમાં રહે છે લક્ષ્મીનો આશીર્વાદ નંબર 13 સવાર સાંજ ભજન કરવાથી ભગવાનનો વાસ રહે છે અને ઘરમાં રહેલી ખરાબ શક્તિ વગરની બહાર નીકળે છે નંબર 14 ઘરના વડીલોની તસવીરો ક્યારેય પણ પૂજા ઘરમાં ન રાખવી જોઈએ તેમના ચિત્રો દક્ષિણ દિશામાં રાખવી જોઈએ નંબર 15 ઉત્તર દિશામાં ધાતુથી બનેલો કાચબો રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીનો વાસ રહે છે નંબર 16 ઉત્તર પશ્ચિમ દિશામાં લગાવેલા પડદા રાખોડી રંગના હોવા જોઈએ તેથી આને સૌથી શુભ માનવામાં આવે છે નંબર 17 ઘરનો મુખ્ય દ્વાર ક્યારે પણ ઘરની વચ્ચે ન બનાવવો જોઈએ નંબર 18 ઘરમાં પેન્ટ કરવાતા પહેલા તે વાતનું ધ્યાન રાખો કે દરવાજા અને બારી બારણાને કાળો રંગ ના લગાવવો જોઈએ નંબર 19 તરક્કી અને સફળતા પ્રાપ્ત કરવા માટે પૂજા ખંડમાં ગંગાજળ રાખો નંબર 20 ઘરમાં રાખેલી કંકોત્રી વિવાહપત્રોને ક્યારે પણ ફાડીને નષ્ટ ન કરો આનાથી ગુરુ અને મંગળદોષ થાય છે નંબર 21 રસોડામાં ભોજન કરતી વખતે ધ્યાન રાખો કે તમારું મુખ પૂર્વ દિશા તરફ રહે નંબર 22 ઘરમાં ક્યારે બૂટ ચપ્પલને અહીં ત્યાં ન ફેંકો આમ કરવાથી ગ્રહ કલેશ વધે છે ગ્રહોની તકલીફ વધે છે અને ધનનો વ્યય થાય છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં મોર પીંછા રાખવાથી દુષ્ટ શક્તિઓ ઘરમાં પ્રવેશતી નથી પ્રિય દર્શકો કેટલાક લોકો વિડીયોને અવગણે છે અને તેમના જીવનને લગતી સારી અને ઉત્તમ માહિતી છોડી દે છે જે તેમના જીવન માટે ખૂબ જ ઉપયોગી છે તેથી હું તમને વિડીયોને લાઇક અને શેર કરવા વિનંતી કરું છું અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમે આવા વધુ વિડીયો જોવાનું ચાલુ રાખી શકો છો કમેન્ટ બોક્સમાં સાદા હૃદયથી જય માં લક્ષ્મી ચોક્કસ લખજો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।